મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી છે પ્રશંસા। મૂળ ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સ કે જે અવકાશ યાત્રાથી પરત ફર્યા છે તેમની પ્રશંસા કરવામાં આવી છે। મહુવામાં વિદ્યાવિહાર સ્કૂલના વાર્ષિક સમારોહમાં બોલતા મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સના અવકાશમાં 9 મહિનાના અસાધારણ રોકાણનો ઉલ્લેખ કરતા કહ્યું કે સુનિતા 8 દિવસ માટે અવકાશમાં ગઈ હતી, પરંતુ તેમણે ત્યાં 9 મહિનાથી વધુ સમય રહેવું પડ્યું। એવું કહેવાય છે કે જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય છે ત્યારે તે પોતાની અંદર પણ સમગ્ર બ્રહ્માંડ સમાવી લે છે। માતા યશોદાએ ભગવાન કૃષ્ણના મુખમાં સમગ્ર બ્રહ્માંડ જોયું હતું। કેટલી અદ્ભુત વાત છે કે એક પુત્રી 9 મહિના સુધી અવકાશમાં રહી અને પછી પૃથ્વી પર પાછી આવી અને આ શક્તિ તેમને ભગવત ગીતાજી પાસેથી મળી હતી। કે માના કોઠામાં બાળક હોય તો બાળકમાં પણ આખું બ્રહ્માંડ હોય। મા યશોદાએ કૃષ્ણના મોઢામાં આખા બ્રહ્માંડના દર્શન કર્યા એવું ભાગવતકારો કહે છે। તો આખા બ્રહ્માંડનું દર્શન થયું। તો બાળક માતાના પેટમાં હોય 9 મહિના તો આખું બ્રહ્માંડ છે। પણ કેવી અદ્ભુત ઘટના ઘટી કે આકાશના બ્રહ્માંડમાં એક દીકરી 9 મહિના રહી અને ત્યાંથી પ્રગટ થઈ ધરતી ઉપર આવી। એ સુનિતાને આ બળ ક્યાંથી મળ્યું? એ જ્યારે ગઈ ત્યારે આવ્યું હતું ચેનલો પર સમાજ, એ ભગવત ગીતા લઈને ગઈ હતી।